ઘણા સમય પહેલા એક સુંદર અને રહસ્યમય ભૂમિ પર અલીફ લૈલાની અદ્ભુત વાર્તાઓ રમાતી હતી. આ ધરતી પર એક એવું શહેર હતું કે જેની શેરીઓમાં રેતીના ધૂળના વાવંટોળ રમતા હતા અને જ્યાં રાજમહેલમાં જીવંત વાર્તાઓ વણાઈ હતી. આ મહેલનો શાસક સુલતાન સુલેમાન હતો, જેનું હૃદય જૂના વિશ્વાસઘાતને કારણે પથ્થર જેવું કઠણ થઈ ગયું હતું. તે માનતો હતો કે દરેક સ્ત્રી કપટી છે, તેથી તેણે નક્કી કર્યું કે તે દરરોજ રાત્રે એક નવી રાણી સાથે લગ્ન કરશે અને બીજા દિવસે સવારે તેને મારી નાખશે. પણ આ શ્યામ વર્તુળમાં એક કિરણ હતું, વઝીરની પુત્રી, સુંદર અને બુદ્ધિશાળી શાહરાઝાદ. તેણે એક એવી યોજના ઘડી હતી જે તેના પોતાના જીવન માટે જોખમી હતી તેમજ તેના રાજ્યના કલ્યાણ માટેની તેની એકમાત્ર આશા હતી. શહરાઝાદને તેની વાર્તાઓમાં આશરો મળ્યો, કારણ કે તેની પાસે આખી લાઇબ્રેરીનું જ્ઞાન હતું અને તેની વાર્તાઓ ખૂબ જ મનમોહક હતી. તેણીના લગ્નની પ્રથમ રાત્રે, તેણીએ એક વાર્તા શરૂ કરી જેણે સુલતાનને આકર્ષિત કર્યા. તેણીએ એક ગરીબ રાજકુમાર, એક જાદુઈ ઉડતી રકાબી અને એક કુશળ જીની વિશે પરિકથા કહી જેણે તેને રહસ્યમય ખજાનો શોધવામાં મદદ કરી. વાર્તાના વળાંક પર શાહરાઝાદ અટકી ગયો. તેના ધીમે ધીમે બંધ થતા હોઠ પર એક સૂક્ષ્મ સ્મિત હતું, જાણે તે સુલતાનની આંખોમાં જિજ્ઞાસાની ચમક જોઈ શકે. સૂર્યોદય પહેલા જ સુલતાને અધીરાઈથી પૂછ્યું, પછી શું થયું? પરંતુ શાહરાઝાદે અજાણ હોવાનો ડોળ કરતાં કહ્યું, રાત પડી ગઈ છે, અને હવે આપણે આરામ કરવો જોઈએ. એવી જ રીતે, દરરોજ રાત્રે એક નવી વાર્તા શરૂ થશે, દરેક રાત્રે એક નવું સાહસ અને દરરોજ સવારે એક નવું વિચિત્ર સ્વપ્ન. 1001 રાત વીતી ગઈ. શાહરાઝાદની અનોખી વાતો સાંભળીને સુલતાનનું કઠણ હૃદય પીગળવા લાગ્યું. તેણીએ તેણીની અસ્પષ્ટ નીતિઓ છોડી દીધી અને તેનો સાચો પ્રેમ શાહરાઝાદમાં મળ્યો. અને આ બધું વાર્તાઓના જાદુ દ્વારા થયું. આ સમાચાર રાજ્યના રાજમહેલથી ગામડા સુધી ફેલાઈ ગયા અને લોકોના હૃદયમાં નવી આશા ભરી દીધી. શહરાઝાદની વાર્તાઓએ માત્ર તેનો પોતાનો જીવ બચાવ્યો જ નહીં પરંતુ સમગ્ર રાજ્યને એક નવી દિશા પણ બતાવી. અને આ રીતે અલીફ લૈલાની વાર્તાઓ બાળકોના મનમાં, યુવાનોના સપનાઓ અને વૃદ્ધોના સંસ્મરણો વસી ગઈ. એવું કહેવાય છે કે શહરાઝાદની વાર્તાઓ આજે પણ એ જ શહેરમાં ગુંજતી રહે છે, રેતીના ધૂળિયા વાવાઝોડાઓ સાથે. દરેક રાત્રે એક નવી વાર્તા છુપાવે છે, ફક્ત તેને શોધવાની રાહ જોતી હોય છે. આવી જ સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઇક કરજો મિત્રો. ધન્યવાદ.